હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક. જો ઘરમાં જેટલા બધા હોય એની બધાની મજા આવશે. તો જો તમે આવી રીતના બનાવશો તો ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તમે ચાવલ, રોટી, પરાઠે તમે જો પણ ઘરમાં બનાવતા હો એનાથી તમે જમજો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો ચાલો અમે રેસીપી આપી તમને અમારી પાસે. કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું શાક. બહુ સારું છે અને જલ્દી પણ બની જાય છે. તો આજે આપણે લીધા છે 18 ચમચા તેલના લીધા છે. એનામાં આપણે 1 ચમચી રાઈ નાખશું ને એને આપણે ફૂટવા દઈશું સારી રીતના. તો હવે આપણી સારી રીતે ફૂટી ગઈ છે. હવે એનામાં આપણે નાખીશું ડુંગળી. તો ડુંગળી આવી રીતના પીસી દીધી છે. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના પીસી શકો છો. નીચેની ડબ્બામાં ત્યાંથી પીસી લીધી છે ને તમને જો ખુમણી હોય તો તમે ખુમણી શકો છો ડુંગળીને. તો આપણે 2 ડુંગળીની ટીકી મોટી મોટી આવી રીતના પેસ્ટ કરીશું અને પીસી દીધી છે આવી રીતના. તો આવી રીતના તમે પીસીને શાક બનાવો તો ડુંગળીનું બહુ સારું અને ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ. તો આપણી ડુંગળી સારી રીતે પાકી જાય એને આપણે 2 મિનિટ પાકવા રાખી દઈશું. થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ડુંગળી આપણી સારી રીતે પાકી ગઈ છે. તેલમાં આવી રીતના મરૂન કલર શેડ થઈ ગયું છે. હવે એનામાં આપણે નાખશું જીરો નાખશું. આપણે આખો લીધો છે ને તમારે તમે પીસેલું હોય તો તમે પણ ઉમેરી શકો છો એનામાં. તો ફ્રેન્ડ્સ, આ પીસીને તમે ડુંગળીનું શાક બનાવો તો તમને બહુ જ મજા આવશે જમવા માટે. અને આ રીતે આપણે નમક એનામાં નાખીશું, મીઠું તમને જેટલું જોઈએ તમને સ્વાદ અનુસાર એનામાં નાખી શકો છો. એને આપણે મિક્સ કરી નાખશું. અને આપણે લીધા છે 3 ટમેટા લીધા છે અને 2 આપણે મરચાં લીધા છે તીખા, એ આપણે એનામાં ઉમેરી નાખીશું. તો આ શાક આપણે બનાવીએ છીએ એ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક છે. જો તમે એકવાર આવી રીતે બનાવીને જમશો તમને બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ. અને ટેસ્ટી અને સારું પણ લાગશે અને જલ્દી પણ બની જશે. તો હવે આપણે 2 મિનિટ ઢાંકીને આપણે રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણે જે ટમેટા અને મરચાં ઉમેર્યા છે એનામાં એ સારી રીતે ઉતર્યા છે. એ ચમચાની મદદથી આવી રીતે આપણે કરીશું. જોઈ શકો છો ડુંગળીને ટમેટાનું શાક આપણે ડુંગળી પીસીને એનામાં ઉમેરીશું તો એ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. 1 ચમચી આપણે ધનિયા નાખીશું પીસેલા. 2 ચમચી આપણે પીસેલા આપણે મરચાં લીધા છે ને એ લીલા મરચાં છે. કેમ આપણે તીખા મરચાં લીધા હતા. આપણે એનામાં મોરા મરચાં નાખશું ને આધી ચમચા આપણે એનામાં હલ્દી પાવડર નાખશું. હવે એને આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના. તો આવી રીતના આપણે મિક્સ કરી નાખશું. મસાલાને થોડીક આપણે તેલમાં પાકવા રાખવાનું છે થોડું. હવે આપણે પેલા પર જશું અને બનાવતા જઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ સેવ શાક બનાવ્યું છે એ તમે એકવાર આવી રીતના બનાવજો તો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. ડુંગળીને તમે પીસીને ટમેટાને મોટા મોટા ટુકડા કરીને આવી રીતના બનાવજો અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો થોડી દેર આપણે પાકવા રાખશું 1 મિનિટ સુધી. તો આપણી થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો મસાલો સારી રીતે બની ગયો છે. હવે એનામાં પાણી નાખશું. 2 ચમચા જેટલું પાણી નાખવાનું છે. ઘણું બધું નથી ઉમેરવાનું. ગેસને આપણે ધીમું કરી તો હવે આપણે તેલ કરી નાખશું. આવી રીતે આપણે મિક્સ કરી નાખશું અને એનામાં આપણે નાખશું ભાવનગરી ગાંઠિયા લીધા છે 1 કટોરી. એ આપણે એનામાં ઉમેરીશું આવી રીતના. ગાંઠિયાને આપણે આવી રીતના મિક્સ કરી નાખશું. ફ્રેન્ડ્સ, આપણું શાક છે એ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક છે. જો તમને આવી રીતના જે જેટલી મીઠું મેં રાખી છે એટલે મીઠુંમાં તમે બનાવશો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. એને આપણે 2 મિનિટ સુધી આપણે એનામાં પાકીને રાખીએ. પહેલાં આપણે એનામાંથી ધનિયા છાંટીને મિક્સ કરીને ઢાંકી નાખશું. તો તમે જોઈ શકો છો આપણે જે શાક બનાવ્યું છે ટમેટાને ડુંગળી અને ગાંઠિયાનું એ સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક બની ગયું છે. તમે જોઈ શકો છો. તો આવી રીતે તમને પસંદ આવે મારો વિડીયો અને તમને સારું લાગ્યું હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.